જય શ્રી કૃષ્ણ. હવે આપણે શંખના પવિત્રા વિશે જોઈશું. શંખના પવિત્રા માટે રીબીન અને ફેવિકોલ જોઈશે. આપણે લગભગ 8 ઇંચની રીબીન લીધી છે. 8 ઇંચની રીબીન લઈને એને 2 વાર 2 આંટા આવી રીતે મારવાના છે. 2 આંટા માર્યા પછી એને ક્રોસમાં આવી રીતે વાળવાનું છે. આવી રીતે વાળ્યા પછી એને પાછું આમ વાળવાનું છે. એમ વાળ્યા પછી એને દરેક વખતે આપણે એકવાર આ બાજુથી ને એકવાર આ બાજુથી આમ વાળતા જવાનું ને સીધું કરતા જવાનું. આવી રીતે વાળવાનું છે અને આવી રીતે સીધું કરવાનું છે. એકવાર આ બાજુથી ને એકવાર આ બાજુથી. આટલું થઈ જાય એટલે પછી આપણે અહીંયા આ જે કોર્નર છે એમાં ફેવિકોલ લગાવવાનું છે. અને આ જે અહીંયા વચ્ચે ખાંચો પડે છે એની અંદર આવી રીતે નાખી દેવાનું છે. પછી જરાક ચોંટે એટલા માટે આમ પકડી રાખવાનું છે. પછી આ શંખ આવી રીતના બનશે. આવું શંખનો શેપ બનશે. પછી એને આપણે સોયામાં લઈને આવી રીતે જેમ દર વખતે કરીએ તેમ પોરવીને મોતી કે કંઈ મૂકીને બધા પૂરવી દેવાના છે. તો એમાં છે ને આવા રેશમના બોલ પણ આવે છે, જાત જાતના રંગના. તો આવા રેશમના બોલ પણ મૂકી શકાય. આમાં રેશમના બોલ મૂક્યા છે, વચ્ચે ગુલાબ મૂક્યા છે. આવું પવિત્ર તૈયાર થશે.